અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં વિડીયોમાં દેખાતો શખ્સ વાડજ રામાપીરના ટેકરા ખાતે આવેલ સેક્ટર 3ના એ બ્લોક નીચે ઊભો રહીને ખુલ્લે આમ ગાળો બોલતો જોવા મળી રહ્યો છે। આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દારૂ જુગારના વેપલાઓ ખુલ્લે આમ ચાલી રહ્યા હોવાથી આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સામાન્ય જનતાને હેરાન કરી રહ્યા છે। ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી છે। એટીકેટી ક્લિયર કરનાર 500 વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ આપવામાં ન આવતા અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો। એટીકેટી ક્લિયર કરનાર 500 વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ આપવામાં ન આવતા વિવાદ સર્જાયો છે, જેમાં જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા છે તેમણે આગળના વર્ષમાં પ્રમોટ કરવામાં આવે અને જેમનો અભ્યાસ છૂટી ગયો છે તેમના માટે ક્લાસ રિશિડ્યુલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો જિલ્લા કક્ષાએ જ લઈ શકાશે, જેના કારણે અરજદારો અને સંસ્થાઓને ગાંધીનગર સુધી વારંવાર આવવાની જરૂર નહીં પડે। સરકારના આ નિર્ણયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી મળી શકશે।